સરપંચ ઉતરો. હા સાહેબ બોલો ને. આ તમાર ગામનો વાડી વિસ્તાર જ છે ને? હા આ અમાર ગામનો જ વાડી વિસ્તાર આવી ગયો સાહેબ. અરે સાહેબ મને કેમ હારે લાયા? એ સરપંચ તમને હારે લાવે જ ને. તમારી વાડી વિસ્તારમાં મોટો જબર દીપડો આવ્યો હોય. એ સાહેબ હાસુ કહો નો હોય આ. એ કાંઈ ખોટું કહેતો હોય. હાલો વાડી વિસ્તારમાં ગમી રહેતા હોય ને એને ગામમાં મોકલવા જોઈશે. હાલો ગાયો હાલો તો. અરે બાપરે આ અવાજ શેનો આવ્યો? અરે આ તો દીપડો મારી વાડીમાં આવ્યો. લાય ભાગવા દે, લગ મારી નાખશે. ઓય બાપા કોક બસાવો, લગ આ મને મારી નાખશે. સરપંચ ધ્યાન રાખજો. આડો અવરો દીપડો એક હામટો આવી નો જાય. સાહેબ મને બીવરાવો, મને બીક લાગે. હવે બીવું નથી. હાલો વાડી વિસ્તારને બસ આવી. હાલો સરપંચ આ જનાવરે તો ઘણી કરી વેરી. અહીંયા કોક રહેતું લાગે સરપંચ. હા એ કોઈ હે ઘરે? બોલો સાહેબ. અને સરપંચ તમે બોલો. બોલે તારે કામ હોય એ હંતુ મેચ પડતું અને ઘર ભેગો થા. તમાર વાડી વિસ્તારમાં દીપડો આવી ગયો હે. હા સાહેબ આસુકા તેમ કેવો મને બીક લાગે. હું એકલો ઘીર ના સાહેબ. હવે આનું શું કરવું સરપંચ? હાલ તું અમાર હારે હાલ. સંતાઈને એક હારે લઈ જઈશું ગામમાં. આ કેટલા હે હજી મકાન. સંતાઈને કહી દઈ ઘર ભેગા થાવ. તમારા ગામમાં કેટલી વાડીઓ હે? ખૂટતી જ નથી. હા સાહેબ. એ સાહેબ જો એક માણા લાગે હમે. ઓય આય બોલો ને સાહેબ. બાપરે સાહેબ તમે હાસુ કહો છો? તે કાંઈ ખોટું કહેતો હોય આમ હાલ તો જા અમાર હારે હાલ. હાલો હાલ એ સાહેબ આપણે ગામમાં મૂકી દો ને, અમને બીક લાગે છે. તો તમને ગામમાં મેકવા જાવ હું કઈ આમ તો મારા વાડીએ રખડાવતો નથી. હાલો હાલો ઓય સામે દીપડો હોય.